સર્વપ્રથમ શરૂઆત થઈ ગઈ મારા ભોળિયાનાથના દર્શન કરવાથી. તો હર હર મહાદેવ કરીને હું ઓમ લક્ષ્મીનારાયણ નમઃ બોલીને બેસી ગયો મારા બાઇક ઉપર અને બાઇક કર્યું ચાલુ અને હું નીકળી ગયો મારા શૂટ માટે, જે છે ક્રાઇમ પેટ્રોલનું આપણું શૂટ. તો આવો કંઈક નજારો હતો રસ્તાનો, કારણ કે શૂટ હતું એક સરસ મજાની જગ્યાએ, બીચની પાસે. તો આ જવાનો રસ્તો હતો અને મને એમ થઈ ગયું કે આ રસ્તા ઉપર થોડુંક શૂટ હું લઈ લઉં. આ બધી ખાડી છે જ્યાં દરિયાનું પાણી આવીને ભરાઈ ગયેલું છે. તમે સમજી શકતા હશો કે આ મીઠાના અગર બનાવેલા હોય એવું થોડુંક લાગે છે અને ઝીંગાના ફાર્મ હોય એવું પણ લાગે છે. બહુ જ સરસ આજુબાજુનું વાતાવરણ અને અદ્ભુત નજારો, પણ રસ્તો ખૂબ જ ધ્યાન રાખીને બાઇક ચલાવાય એવો હતો. એટલે મેં બાઇકમાં ફોન આપી દીધો મારી પાછળ શૂટ કરવા માટે. તો બે હાથે મેં હેન્ડલ પકડી લીધું છે અને અહીંયા આજુબાજુમાં છે ને એ કચરાઓના પહાડ બની ગયેલા છે. તો આ રસ્તા પર ક્યારેય કોઈ દિવસ નીકળવાનું થાય તો બાઇક તમારું સ્લીપ થવાની 100% શક્યતાઓ રહેલી હોય છે. એટલે ખાસ ધ્યાન દઈને બાઇક ચલાવવું આ રસ્તા પર, કારણ કે મને એક ખરાબ અનુભવ અહીંયા થઈ ગયો હતો. બાઇક મારું થોડું આમ સ્લીપ થતું ચાલતું હતું, કારણ કે રસ્તામાં જે કચરાના ટ્રક ચાલતા જતા હોય છે તો એમાંથી ઘણો બધો કીચડ નીચે પડતો હોય છે અને રસ્તો સ્લીપરી બની જાય છે. અહીં સરસ મજાની અમારી શૂટની ટીમ ઊભેલી દેખાય છે અને તમે જોઈ શકો છો આજુબાજુમાં સરસ મજાનું અમારી જે રિસોર્ટની અંદર શૂટ હતું એનું વાતાવરણ. આ હતો આપેલો મને એક રૂમ જ્યાં અમારે રેડી થવાનું હતું, મારું બેગ મૂકવાનું હતું, મેકઅપ થવાનું હતું અને ફ્રી ટાઈમમાં મને અહીંયા આરામ કરવાનો હતો. તો આવો સરસ મજાનો રૂમ. મેકઅપવાળા દાદા અમારા આવી ગયા છે, જેને અમે મેકઅપ દાદા કહીએ છીએ. અને સરસ મજાનો મારા મોઢા ઉપર કરી દીધો છે એમને મેકઅપ. તો મેકઅપ થઈ ગયા પછી થોડુંક હું આમ ચમક દમકમાં આવી ગયો, એટલે મને એમ થઈ ગયું કે એક બે હું સ્નેપ લઈ લઉં. અને આ તમે મારા સ્નેપ પણ જોઈ લો કે આવા મેં સ્નેપ લીધા હતા, કારણ કે મને એમ થયું હતું કે થોડાક સ્નેપ પણ લઈ લેવા જોઈએ યાદી માટે. પછી નવરા બેઠા મને એમ થઈ ગયું કે હું થોડોક ટાઈમ પાસ કરી લઉં. મેં કપડાં પણ ચેન્જ કરી લીધા છે. અમારો આ ડ્રેસિંગ હતો આજનો. અને તમે જોઈ શકો છો અમારી બધી ટીમ અહીંયા આજુબાજુમાં મોજૂદ છે. શૂટ માટેની પ્રિપેરેશન થઈ રહી છે. ત્યાં બાજુમાં બે બિલાડીના બચ્ચા જોવા મળી ગયા. વાહ, કેટલા સરસ મજાના છે. આ દાદા એક કેરેક્ટરવાળા છે અમારા, અને પોલીસવાળા ભાઈ પણ ઊભા છે. ઓહો, ઓક્સાના બેઠી જાય અને એને બિલાડીઓ બહુ ગમતી હતી. પછી એને બહુ બધી બિલાડીઓને રમાડી. ઓહો, કાકાના પગ પાસે આવીને બેસી ગયા છે બે બચ્ચા. જો આવી ગઈ, જોયું? છોકરીઓને બિલાડીઓ બહુ ગમતી હોય છે. કાકાનું ધ્યાન નથી. હા. પછી મને એમ થઈ ગયું કે હું થોડાક એવો ફોટા પડાયેલો હતો. 1-2-4 પોઝ આપીને મેં સરસ મજાના ફોટા પણ પડાવી લીધા. તમે જોઈ શકો છો મને ચોટલી લઈ દીધી છે. સરસ મજાનો જે બીચ ઉપર પહેરાય એવો શર્ટ પહેરાવી દીધો છે. કાર્ગો પેન્ટ પહેરાવ્યું છે. શૂઝ મારા છે. અને પછી એમ થઈ ગયું હતું કે હું સરસ પોઝ આપી દઉં. તો તમે જોઈ શકો છો મારા સરસ મજાના પોઝ કેમ લાગે છે. જમાવટ આવી. આમાંથી કયો ફોટો તમને ગમી ગયો જરૂર મને જણાવજો. પછી મને એમ થયું કે થોડોક એક સિનેમેટિક વ્યૂ લઈ લો. અને મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું હતું આજનું. તો હું પહોંચી ગયો રૂમે અને પછી પાછો ત્યાંથી હું ઘર ભેગો થઈ ગયો. તો મળીએ આપણે ફરીથી નવા આપણા એક કેલોગની અંદર. ત્યાં સુધી ખુશ રહો.